દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર મોતીસર તળાવમાં આરાની સફાઈનું કામ અધૂરું કરતા મહિલાઓને લખતર ગ્રામ પંચાયત સામે રોષ વ્યક્ત કર્યો. મહિલાઓએ આરામાં પડેલી મરેલી માછલીઓ દેખાડી અડધી કલાક આરામાં રહેવું મુશ્કેલ થઈ પડે છે તેમ જણાવ્યું. લખતર ગ્રામ પંચાયતની કામગીરીના દિવસેના દિવસે કથળતી જાય છે તેવો ઘાટ સર્જાયો છે. થોડા દિવસ પહેલાં આરાની સફાઈ નહીં હોવાના ન્યૂઝ મીડિયામાં આવતા લખતર ગ્રામ પંચાયત દ્વારા સફાળા જાગી સફાઈ શરૂ કરાઈ હતી, પરંતુ અગમ્ય કારણોસર સફાઈ અધૂરી છોડી દેવાઈ છે. કાપેલું ઘાસ આરામાં જ પડ્યું છે. આના કારણે આરામાં માછલીઓ મરી ગઈ હોવાનું જણાવી મહિલાઓએ જણાવ્યું હતું કે અમોએ આ અંગે લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચના વહીવટદાર પતિને ટેલિફોનિક જાણ કરી હતી, ત્યારે તેઓ લાજવાના બદલે ગાજ્યા હતા. તેમ છાપામાં કેમ દીધું છે તેમ રોષપૂર્વક જણાવ્યું હતું. મોતીસર તળાવમાં બ્રહ્મપોળની બારી સામે આવેલા તમામ આરામાં કચરો, મરેલી માછલી, દારૂની ખાલી બોટલ સહિતની વસ્તુઓ દેખાડી હતી અને જણાવ્યું હતું કે તેમની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. લખતર ગ્રામ પંચાયત સમસ્યાના સમાચાર અવારનવાર ટીવીમાં છાપામાં આવતા છતાં લખતર તાલુકા પંચાયત, જિલ્લા વિકાસ અધિકારી, ગાંધીનગર પંચાયત મંત્રી, અગ્ર સચિવ, તપાસ સચિવ, તકેદારી, અયોગ્ય એસીબી સહિતની ઓફિસ નિંદાધીન હોવાની ઘાટ સર્જાયો હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. લખતર ગામના લોકમુખે ચર્ચાતી વિગત મુજબ ચૂંટણી સમયે મત માટે આવતા સ્થાનિક નેતાઓ અને લખતર સરપંચની મિલીભગત કે છાવરવાની નીતિના કારણે છેલ્લા 2.5 કરતાં વધારે વર્ષની લખતર ગામની જનતા હેરાન થઈ રહી છે અને રોમ ભડકે બળે છે અને નીરો ફિડલ વગાડે છે તેવો ઘાટ સર્જાયો છે. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ. આ લખતરનું તળાવ છે, આમાં બહુ જ ગંદકી છે. કચરો કોઈ કાઢતા જ નથી. સરપંચને વારંવાર અમે કીધું, ફોન કર્યા, પણ કંઈ જ કરતા નથી. માછલા એટલા બધા મરી ગયા, એટલી દુર્ગંધ આવે. અહીં અડધો કલાક કોઈ બેસે ને તો એને ખબર પડે કે કેટલી વાસ આવે. એમને કપડાં ધોવા બેસાડો, ખબર પડે કે કેટલી ગંદકી છે. કોઈ આવતા નથી. હવે નહીંતર અમે મામલતદાર ઓફિસે જઈશું સુરેન્દ્રનગર.